જય માતાજી. હું છું નીરવ જોશી. તમને હંમેશા એક પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ધારેલું કામ અટકી જાય એટલે તમે શું કરો? કોઈ સગાવાલાને ફોન કરો, કોઈ દોસ્તાર મિત્રોને ફોન કરો, એટલે એ તમને સલાહ આપે અને જે રીતે સલાહ આપે એ રીતે તમે આમ તેમ ભટકવાનું ચાલુ કરો, પણ તમારા કામ જે છે ધારેલા એ થતા નથી. તમે વિચાર કરો કે આ મારા મિત્રએ તો કીધું હતું કે તું અહીંયા જા, ત્યાં જશે એટલે તારું દરેક કામ પૂરું થઈ જશે, પણ ત્યાં પણ તમારું કામ પૂરું નથી થતું. સગાવાલાએ કીધું કે તું ત્યાં જતો આવ એટલે તમે દોડીને ત્યાં જાવ છો, પણ તમારું કામ ત્યાં પણ પૂરું નથી થતું. તમારા ધારેલા કામ મનમાં ને મનમાં જ રહી જાય. તો એનો ઉપાય શું છે? તો સાહેબ, તમારે કશું કરવાની જરૂર નથી. તમારા ઘરની જે કુળદેવી છે એ જગતજનની છે. માં અંબા, ચામુંડા, કાળકા, મહાકાળી, મેલડી, સદી, સિગોતર, જે પણ તમારી કુળદેવી હોય એની સામે બે હાથ જોડી અને ઉભા રહો અને માફી માંગો પહેલા તો. કેમ કે તમે આ બાજુ પેલી બાજુ જે લોકોએ કીધું છે ત્યાં તમે ફર્યા છો, પણ તમે તમારી કુળદેવી છે ને એને યાદ નથી કરી સાહેબ. એટલે પેલા કુળદેવીને બે હાથ જોડી અને માફી માંગો કે હે માં, હે જગતજનની, મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજે. કેમ કે છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. એટલે એ તમારી જગતજનની અને એના તમે લાડકવાયા છો. એટલે માતાજી હંમેશા પોતાના દીકરાઓને છે ને એ માફ જ કરી દે છે અને તમારા ધારેલા કામ જે હોય ને એ તમારી કુળદેવી હંમેશા કરે છે. અને તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમારા ધારેલા કામ છે એ તમે તમારી માતાજીને ચરણોમાં મૂકી દો કે હે માં જગતજનની, મારા જે કામ ધાર્યા છે આજથી હું તારા ચરણોમાં મૂકું છું અને તારે આગળ રહેવાનું છે અને પછી પાછળ હું ડગલું ભરીશ. એ રીતે તમારી માતાજીને કામ સોંપી દો સાહેબ. એ કામ છે ને તમારા ધાર્યા કામ પડઘાની પડતા જ તમારા ધાર્યા કામ થઈ જશે. તમારી માતા તમારું એક કામ પણ અટકવા નહીં દે. કેમ કે જગતજનની બેઠી હોય ત્યાં સાહેબ કોઈની તાકાત નથી કે તમારું કામ જે હોય ને એ રોકી શકે. બસ, તો બીજું કોઈ કરવાની જરૂર નથી. સવારમાં ઉઠો, નાઈ ધોઈ દીવાબત્તી કરી અને પહેલા કોઈ પણ સવારનું કામ કરો તો માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરો અને પછી કામની શરૂઆત કરો. તમારું કામ કંઈ પણ અટકશે નહીં. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ